જોઈએ અને 15 થી 20 વર્ષનું એક્સપિરિયન્સ હોય એને સિહાનની ડિગ્રી મળે છે. એ એના ચીફ દ્વારા આપવામાં આવે છે. પણ એ સેન્સાઈ એને સિહાન કહેવામાં આવે છે. અને સિહાનની ઉપર ડિગ્રી છે ક્યુસી અને હાન્સી. તો હાન્સીની ડિગ્રી ટોપ લેવલની ડિગ્રી છે. હાન્સીની ડિગ્રીમાં સિહાનની ઉપરના જે ગુરુ ગણાય એને હાન્સી કહેવામાં આવે. ઓકે. આપણા જે બી વિદ્યાર્થીઓ છે ગુજરાતના, ખાસ કરીને હવે એની હું વાત કરીશ તો અમારી સ્ટેટ બોડી છે કરાટેડો ફેડરેશન ગુજરાત. તો આજે એવું છે કે એક ટાઈમ લોકો એવું કહેતા હતા કે ગુજરાત એટલે કે દાળ ભાત, પણ હવે એ ટ્રેડમાર્ક, એ બેન્ચમાર્ક નીકળી ગયું છે. આપણા વિદ્યાર્થીઓ 1 to 1st રેન્કિંગ નેશનલ લેવલ ઉપર આવી રહી છે. SGFI અને ઇવન વેસ્ટ ઝોનમાં હમણાં રિસેન્ટલી બહુ સારો રિઝલ્ટ આપ્યો છે. સો આ ગ્રોથ થઈ રહી છે આપણા ગુજરાત સ્ટેટની બી, અને આ જ વિદ્યાર્થીઓ બેઝિકથી શીખી રહ્યા છે ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ અને નેશનલ્સ. તો દરેક છોકરાઓ આવી રીતે જ આગળ વધે એવી અમારી ઈચ્છા છે. નમસ્કાર, હું આશીષ મહેતા. આજે સુશીલાબેન રતિલાલ હોલ, સીજી રોડ, અમદાવાદ ખાતે શિકોર્યુ કરાટેડો ઇન્ડિયા SKDI દ્વારા 9th સ્ટેટ લેવલ કરાટે ટુર્નામેન્ટનું આયોજન થયું છે. કરાટે એ સેલ્ફ ડિફેન્સ માટે આજના સમયમાં સૌથી જરૂરી કહી શકાય એવી એક ગેમ છે, સ્પોર્ટ્સ છે, એક્ટિવિટી છે, જેમાં કદાચ એક પણ રૂપિયાનો કોઈ ખર્ચો કરવાનો હોતો નથી. ગમે તે ઉંમરે આ કરી શકે. સ્ટેટ લેવલની આજની ટુર્નામેન્ટમાં અમદાવાદ, મહેસાણા, વડોદરા, નડિયાદ, કચ્છ સહિતના વિવિધ જિલ્લાઓમાંથી આશરે 500થી વધારે છોકરાઓએ ભાગ લીધો હતો. સવારે 8 વાગે આ ટુર્નામેન્ટ શરૂ થઈ ગઈ હતી. કરાટેના ટુર્નામેન્ટની જો વાત કરું તો એજ કેટેગરી અને વેટ કેટેગરી વાઇઝ આ ટુર્નામેન્ટ અમે ઓર્ગેનાઇઝ કરીએ છીએ. બિલો 14, બિલો 17, બિલો 19, બિલો 20 અને એબોવ 20. એટલે જે પણ એન્ટ્રી અમારી પાસે આવે છે જિલ્લામાંથી, જિલ્લા કક્ષાના વિજેતા જે સ્પોર્ટ્સ પર્સન છે, ખેલાડીઓ છે, SKDIના જે બી સ્પોર્ટ્સ ખેલાડીઓ છે એમની એ જે એન્ટ્રી આવે છે એમાંથી અમે એમની એજ અને વેટ આ સાથેની એક આઉટશીટ બનાવી દઈએ અને એમના ઇન્ટરનલ અમે એમને કોમ્પિટિશન્સ કરાવી અને પછી અમે એમને વિનર તરીકે ડિક્લેર કરીએ. આનો ઇન્ટેન્શન છોકરાઓને મોટિવેટ કરવાનો અને સ્પોર્ટ્સ પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો. આજની જે સ્પર્ધા વિશે જે તમને જાણકારી મળી, આપણે એક ચોક્કસ રૂલ છે વર્લ્ડ કરાટે ફેડરેશન WKF, એના રૂલ્સના અંડર હેઠળ જ આ બધી પ્રવૃત્તિ થતી હોય છે. જે કુમિતે આપણે કરાવીએ છીએ, કાતા કોમ્પિટિશન કરાવીએ છીએ, 2 અલગ અલગ ઇવેન્ટ્સ હોય છે જેમાં ગર્લ્સ અને બોયઝ બંને પાર્ટિસિપેટ કરે છે. આ બાળકોને આપણે ખેલ મહાકુંભ છે, SGFI છે, તેના માટે તૈયાર કરીએ છીએ. SKDI જે શિકોર્યુ કરાટેડો ઇન્ડિયા અમારી જે સંસ્થા છે એના આ બધા એફિલિએટેડ બ્રાન્ચીસ છે, જેના તમારા અલગ અલગ ડિસ્ટ્રિક્ટના નામ તમને કયા. અમારા બાળકોને અમે એવી રીતે તૈયાર કરીએ છીએ કે આજે જે બેઝિક ફ્રેશરની જેમ જે રમી રહ્યા છે, પોતાનો સ્વ બચાવ કરતા શીખે છે અંડર ધ સ્પોર્ટ્સ રૂલ, દેટ ઇઝ WKF. એક પ્રોપર ઇન્ટરનેશનલ માન્ય સ્પર્ધા અંદર આપણે કરાવીએ છીએ છોકરાઓને. એમનો મેઇન મોટો જ એ છે કે આજે સ્વરક્ષણ એ બહુ જરૂરી છે, ચાહે એ ગર્લ્સ હોય કે બોયઝ હોય. તો તેના માટે આપણે આપણા વિદ્યાર્થીઓને તૈયાર કરી છે અને અમારે માટે સાથ સહકાર અમારા પેરેન્ટ્સનો બી મળી રહ્યો છે, અવેરનેસ બહુ છે. અને અમારું કમ્પ્લીટ ટીમ, અમારા જે મેઇન સર છે કમલેશ પટેલ સર, એના હેઠળ અમે આ બધી ટ્રેનિંગ લઈ રહ્યા છે અને અમારા બાળકોને આ ટ્રેનિંગ સાથે આગળ વધારી રહ્યા છે. આપનું નામ બોલી દીજો. મારું પોતાનું નામ હેમા શર્મા. આ આખી ટુર્નામેન્ટનું આયોજન અમારા સિયાન કમલેશ પટેલના નેતૃત્વમાં થાય છે. સ્પોર્ટ્સની અંદર જોવા જઈએ તો આજે ગુજરાત ઇંગ્લિશ ઝોનમાં કદાચ 1/7ની અંદર આવે છે કરાટેમાં, સ્પોર્ટ્સમાં જોવા જઈએ તો. અને SKDIમાં તૈયાર થયેલા છોકરા કોમનવેલ્થ ગેમ્સ પણ રમેલા છે, નેશનલ લેવલ પણ રમેલા છે. ઘણા બધા અમારા SKDIના તૈયાર થયેલા છોકરાઓ જે નેશનલ લેવલ, ઇન્ટરનેશનલ લેવલ રમેલા છે, આજે અમારી સાથે એફિલિએટેડ છે, રેફરીશીપ કરી રહ્યા છે અને અમારી સાથે જોડાયા છે.